તારીખ 6 માર્ચ 2026 દિવસ શુક્રવાર સૂર્યોદય 6:43 AM સૂર્યાસ્ત 6:33 PM પક્ષ કૃષ્ણ પક્ષ તિથિ દ્વિતીયા નક્ષત્ર સ્વાતિ ચંદ્ર રાશિ તુલા સૂર્ય રાશિ કુંભ શુક્રવારનો મહિમા શુક્રવાર માતા લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે આ દિવસે સંપત્તિ સુખ અને સમૃદ્ધિ માટે પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે ઓમ શ્રી મહાલક્ષ્મ્યય નમઃ મંત્રનો જપ કરવાથી ધનલાભના યોગ બને છે સફેદ અથવા ગુલાબી વસ્ત્ર ધારણ કરવાથી શુભતા વધે છે ગરીબોને મીઠાઈ અથવા અન્નનું દાન કરવું ખૂબ શુભ ગણાય છે અશુભ સમય રાહુકાળ 10:30 AM 12 આ સમયે નવા કાર્ય શરૂ ન કરવા મહત્વપૂર્ણ નિર્ણય ટાળવો રોકાણ અથવા સોદા ન કરવા લાંબી યાત્રા શરૂ ન કરવી યમગંડ 3 PM 4:30 PM શુભ કાર્ય ટાળવા લગ્ન કે સગાઈ ન કરવી મહત્વપૂર્ણ મીટિંગ ટાળવી વ્યવસાય શરૂ ન કરવો ગુલિક કાળ 7:30 AM 9 AM નવા પ્રોજેક્ટ શરૂ ન કરવો મોટું રોકાણ ટાળવું ઇન્ટરવ્યૂ અથવા સહી ન કરવી ધીરજ રાખીને સામાન્ય કાર્ય કરવું મેષ રાશિ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ધનલાભનો સંકેત આપે છે કોઈ જૂનું અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે અથવા અચાનક નાણાકીય લાભ મળી શકે છે વ્યવસાય કરતા લોકો માટે નવા ગ્રાહકો મળવાની શક્યતા છે પરંતુ સાથે સાથે ખર્ચ પર નિયંત્રણ રાખવું પણ જરૂરી છે જો તમે મહેનત સાથે આગળ વધશો તો આજે સફળતા તમારા પગ ચુંબન કરશે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સફળતાનો છે તમે જે કામ લાંબા સમયથી કરી રહ્યા હતા તેમાં સારા પરિણામ મળવાની શક્યતા છે નોકરી કરતા લોકો માટે અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો ઉત્તમ સમય છે આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સફળતા ચોક્કસ મળશે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે આજનો સંદેશ છે સંયમ રાખો ક્યારેક ઉતાવળમાં લીધેલા નિર્ણયો મુશ્કેલી ઊભી કરી શકે છે બોલતા પહેલા વિચારવું જરૂરી છે સંબંધોમાં શાંતિ અને સમજદારી રાખશો તો પરિસ્થિતિ સરળ રહેશે ધીરજ અને સમજદારી આજના દિવસની સૌથી મોટી શક્તિ બનશે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ માનસન્માનનો છે સમાજમાં પ્રતિષ્ઠા વધવાની શક્યતા છે કોઈ મહત્વપૂર્ણ મીટિંગ અથવા કામમાં તમને સારો પ્રતિસાદ મળી શકે છે પરિવારમાં પણ સકારાત્મક વાતાવરણ રહેશે આ દિવસ તમારા માટે આત્મવિશ્વાસ વધારનાર બની શકે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે પ્રગતિના સંકેતો છે કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક મળી શકે છે નવી જવાબદારીઓ મળી શકે છે જે તમારા ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે પરંતુ સાથે સાથે અહંકારથી દૂર રહેવું જરૂરી છે વિનમ્રતા રાખશો તો પ્રગતિનો માર્ગ વધુ સરળ બનશે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક છે વ્યવસાયમાં નફો મળી શકે છે નવું કામ શરૂ કરવા માટે પણ સારો સમય બની શકે છે પરિવારમાં ખુશી અને શાંતિ રહેશે તમારી આયોજન કરવાની ક્ષમતા તમને વધુ સફળ બનાવી શકે છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે સંબંધ મજબૂત બનવાનો દિવસ છે મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે જૂના મતભેદો દૂર થઈ શકે છે સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે આ દિવસ તમને જીવનમાં સંબંધોની કિંમત સમજાવશે વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે આર્થિક સુધારાનો સંકેત છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. નવું રોકાણ કરવા વિશે વિચાર કરી શકો છો, પરંતુ સમજદારીથી નિર્ણય લેવો. વ્યવસાયમાં નવા અવસર મળી શકે છે. ધીરજ રાખશો તો આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. ધન રાશિ. ધન રાશિના લોકો માટે ભાગ્યનો સાથ મળશે. આજે ઘણા કામ સરળતાથી પૂર્ણ થઈ શકે છે. યાત્રા અથવા નવા કાર્ય માટે અનુકૂળ સમય બની શકે છે. ભગવાન પર વિશ્વાસ રાખશો તો માર્ગ સરળ બનશે. મકર રાશિ. મકર રાશિના લોકો માટે આજનો સંદેશ છે, સાવચેતી રાખો. નાણાકીય નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. કાર્યક્ષેત્રમાં થોડું દબાણ અનુભવાઈ શકે છે, પરંતુ શાંતિ અને ધીરજ રાખશો તો સમસ્યા સરળતાથી ઉકેલાઈ જશે. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે પ્રતિષ્ઠા વધવાની શક્યતા છે. સમાજમાં અથવા કાર્યસ્થળે તમારા કામની પ્રશંસા થઈ શકે છે. નવી તક અને નવા સંપર્કો મળવાની શક્યતા છે. આ દિવસ તમારા માટે સકારાત્મક બદલાવ લાવી શકે છે. મીન રાશિ. મીન રાશિના લોકો માટે શાંતિ અને સુખનો દિવસ છે. પરિવાર સાથે આનંદભર્યો સમય પસાર થશે. માનસિક શાંતિ મળશે અને જીવનમાં સંતુલન અનુભવશો. આ સમય આધ્યાત્મિકતા તરફ આગળ વધવાનો પણ બની શકે છે.